વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરના પાણીએ વિનાશી રહેશે તંત્રના પાપે વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ત્યારે પહેલા જ્યારે વડોદરાવાસીઓ પૂરના પાણીમાં ફસાયેલા હતા તેમની મદદની જરૂર હતી ત્યારે સત્તાધીશો ફરક્યા પણ નહોતા, પરંતુ હવે પૂરના પાણી ઓસર્યા બાદ એકાએક વડોદરાની યાદ આવી રહી છે, જેથી એક બાદ એક મોટા નેતાઓ હવે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે। પાણી ઓસર્યા બાદ મુલાકાતે આવતા પદાધિકારીઓ લોકો રોષે સામે ભરાયા છે, ત્યારે લોકો તેમને પોતાના વિસ્તારમાં ભગાડી રહ્યા છે, જેથી નેતાઓને અસરગ્રસ્તોની મુલાકાત લેવું પણ મુશ્કેલ બન્યું છે। તેવામાં ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ અસરગ્રસ્તોને રાહત સામગ્રી આપવા વડોદરા આવી પહોંચ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા વાઘોડિયા રોડ ઉપર આવેલા સોસાયટીઓના પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી આપવાના કાર્યક્રમ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે હાજરી આપી હતી। આ દરમિયાન વાઘોડિયા રોડની સોસાયટીઓમાં રાજ્યના શિક્ષણ મંત્રી કીટ વિતરણ કરવા આવ્યા હતા, ત્યારે લોકોએ કીટનો અસ્વીકાર કર્યો હતો, પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી, જેથી સ્પષ્ટ થાય છે। ત્યારે બીજી સોસાયટીના રહીશોએ અનાજ કીટ સામગ્રીનો સ્વીકાર પણ કર્યો હતો કે રાજ્યના શિક્ષણ મંત્રીનો પણ પ્રજાએ જાકારો આપ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।